સાબરકાંઠા હિંમતનગર નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું દૂષિત પાણી સિંચાઈની કેનાલમાં છોડવામાં આવતું હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। નગરપાલિકા પ્રમુખના વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા વચ્ચે કોંગ્રેસે નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો। આક્ષેપ મુજબ નગરપાલિકા દ્વારા ગટર લાઇનનું પ્રદૂષિત પાણી પંપ મારફતે બહાર કાઢીને વરસાદી પાણીના નિકાલની લાઇનમાં નાખી હાથમતી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે। હિંમત નગરપાલિકાના વિપક્ષના નેતા ઇમરાન બાદશાહે ગટર સફાઈ માટેની એજન્સીને દર મહિને 10 લાખ રૂપિયા ચૂકવાતા હોવાનો દાવો કર્યો હતો। સાથે જ એજન્સી દ્વારા કામગીરી કર્યા વગર નાણાં લેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સિંચાઈ વિભાગ દ્વારા પણ સમગ્ર મામલે આંખ આડા કાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગટરનું દૂષિત પાણી કેનાલમાં છોડાતું રહેશે તો આગામી સમયમાં રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। વિવિધ વોર્ડ વિસ્તારના અંદર ભૂગર્ભ ગટરની જે લાઈનો છે એને સાફ સફાઈ કરવા માટે વાઘાસિયા એજન્સીને આશરે 10 લાખ રૂપિયાના દર મહિનેનો ટેન્ડર બહાર પાડીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે। પરંતુ આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે પ્રમુખશ્રીના પોતાના જ વોર્ડ વિસ્તારમાં જે આપણે હનુમાનજી મંદિરથી તો બકાભાઈની ચક્કી બાજુ જે જાહેર રસ્તો છે ત્યાં અત્યારે હાલ ભૂગર્ભ ગટરની જે ચેમ્બરો છે એ ફૂલ ચાલી રહી છે, જેના લીધે આજુબાજુની સોસાયટીમાં પાણી ઉભરાય અને ગંદા પાણીઓ સોસાયટીમાં વહે છે। આપણે જોયું તે પ્રમાણે ગઈકાલે એજન્સી દ્વારા પમ્પિંગ લગાવી અને ભૂગર્ભ ગટરની જે પાણી છે ગંદુ મળમૂત્રવાળું એ વરસાદી લાઇનમાં નાખવામાં આવે છે। એ પાણી સીધું આપ જોઈ શકો છો તે અત્યારે હાલ સિંચાઈની જે એના અંદર હાલ વરસાદી લાઇનમાં નાખવામાં આવે છે, જે અહીંયા પડે છે। આ જ મળમૂત્રવાળું પાણી એ સીધું આપણી ખેતરોમાં સિંચાઈમાં જાય છે અને એ ભોજનની થાળીમાં પાછું આપણે સ્વરૂપે આવે છે હિંમતનગરવાસીઓને। 2 દિવસ પહેલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એમના વિસ્તારમાં જે ગટરો ઉભરાવાની સમસ્યા હતી તેના માટે હલ્લાબોલ કર્યું હતું। એ અનુસંધાનમાં અત્યારે હાલ જે છાપડિયા ચોકડીથી બકાભાઈની ચક્કી બાજુનો જે રોડ છે ત્યાં અત્યારે હાલ એની ભૂગર્ભ ગટરની રિપેરિંગની કામગીરી ચાલુ છે। આપણે જોઈ શકીએ છીએ એમ અત્યારે હાલ જે મૂળ મેન લાઈન છે ભૂગર્ભ ગટરની એમાંથી ડીવોટરિંગ અત્યારે હાલ પમ્પિંગ દ્વારા જે વરસાદી પાણીની લાઈન છે એના અંદર પાણી નાખવામાં આવે છે। એ પાણી સીધું આપ જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે જે સિંચાઈની કેનાલ છે એ કેનાલમાં એ મળમૂત્ર વાળું ગંદુ પાણી સીધું છોડવામાં આવે છે।